હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 13 વિકલ્પ પસંદ કરો. એટલે આપણી પાસે હવે છેલ્લે ક્વેશ્ચન નંબર 13 અને 14 વિકલ્પ આપેલ છે. તેમાં ક્વેશ્ચન નંબર 13 ની અંદર વિકલ્પ સોલ્વ કરવાનો છે. sin tan ઇનવર્સ x આપેલ છે ઇક્વલ ટુ બ્લેન્ક ખાલી જગ્યા આપણે સોલ્વ કરવાની. નીચે આપણે 4 વિકલ્પ આપેલા છે. રફ કાર્યમાં આપણે આને સોલ્વ કરીને ડાયરેક્ટ પણ બતાવી શકો કેવી રીતે ટ્રાયેંગલ વાળું સૂત્ર વાપરવાનું. જો અહીંયા sin છે તો જો અંદર sin ઇનવર્સ હોય તો sin ઇનવર્સ અને sin બંને કેન્સલ થઈ જાય. જે આપણી પાસે ખૂણો હોય એ આપણો આન્સર. તો આપણે આને પહેલા આને ગોઠવી દઈશું તો કહે તો શાક પાક સૂત્રવાળું સૂત્રનો ઉપયોગ કરું છું અહીંયા. તો ટ્રાયેંગલ આપણે આ પ્રકારનું. હવે આમાં ત્રિપુટી આની અંદર આપણને યાદ ન હોય આની કે x ની અને એની કઈ રીતે x/1 ની કઈ થાય. તો આપણે આ સોલ્વ કરવાનું છે. tan ઇનવર્સ x અપોન છેદમાં કાંઈ તો 1. તો આ આપણા માટે શું કહીએ કે x એટલે સામેની બાજુ અને 1 એટલે પાછળની બાજુ. સા પા આપણા માટે છે. તો આ આપણી પાસે શાક પાક અને સા પા આપણું સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. તો tan નું સૂત્ર આપણી પાસે છે. tan ને sin માં કન્વર્ટ કરવાનું છે. તો tan બરાબર સા પા સામેની બાજુ x અને પાછળની બાજુ 1. તો કર્ણ આપણે ગોતવાનો છે. તો આની અંદર આપણે કર્ણ કઈ રીતે ગોતીએ કે તો કર્ણ ગોતવા માટેનું આપણી પાસે સૂત્ર છે આપણી પાસે. તો આ સામેની બાજુ કર્ણનો વર્ગ એટલે એને નામ આપી a b c એટલે ac નો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાછળની બાજુનો વર્ગ એટલે સામેની બાજુ એટલે x નો વર્ગ પ્લસ પાછળની બાજુ 1 નો વર્ગ. હવે ac આપણે જોતો હશે તો બંને બાજુ રૂટ લઈએ. બંને બાજુ તો અહીંયા વર્ગ અને રૂટ લઈએ. આ રીતે બંને બાજુ x² + 1² બંને બાજુ રૂટ લીધા તો આ બાજુ સ્ક્વેર અને રૂટ જતા રહે એટલે ac બરાબર આપણને મળશે કે x² + 1 નો સ્ક્વેર 1. તો આપણને આ ભાગ આપણને મળે છે x² + 1. હવે જો આપણને ક્વેશ્ચન આપેલો છે આ રીતે sin tan ઇનવર્સ x sin tan ઇનવર્સ x ઇક્વલ ટુ sin એમ. હવે tan ઇનવર્સ x ને sin માં કન્વર્ટ કરવાનું છે. તો આમાંથી આપણે sin માં ગોઠવી શકીએ. તો sin માટે હું સા ક સામેની બાજુના છેદમાં કર્ણ. તો લખીએ કે sin ઇનવર્સ સા ક તો x/√x² + 1. હવે sin ઇનવર્સ sin કેન્સલ એટલે આપણી પાસે આન્સર આવશે x/√x² + 1. તો આ આપણો આન્સર થયો. તો કયો વિકલ્પ આપણી પાસે આપેલો છે હોય x/, તો x અહીંયા રહ્યો x અને 1 + x² અહીંયા માઇનસ છે. તો આપણા માટે આન્સર કયો થયો x/1 + x². વિકલ્પ ડી આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ.